સાહેબ મારે જાણે વિભાજન કર્યું મારા બાપ દીકરાનું, ત્યારે વહીવટ કારકુનના ભૂલના હિસાબે જે દક્ષિણમાં મારે માર્ગ હતો એની જગ્યાએ મને ઊભા પટ્ટામાં જાણે વિભાજન નકશા ફેર કરી નાખ્યો. હવે મારે ટૂંકા ગાળામાં કરવું હોય તો એના માટે શું કરવું? કાંઈ નહીં કરવાનું, વિવાદ ન હોય ને એના બધા કામ થઈ જશે. તમારે જે રીતે જોતું હોય એ રીતે સેડા મારી દો અત્યારે. ઓકે. પેલા જૂના ક્યાં હતા એ જરાય મહત્વના નથી, હાલમાં તમારે કેવી રીતે જોઈ છે કરી નાખો. પછી તમે નકશા ફેર આકૃતિ ફેરમાં અરજી આપી દો, બરાબર. જે મને કરતા શીખવાડું છું. હા. નકશા ફેર આકૃતિની અરજી આપશો એટલે એ લોકોને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી અને જેમ સ્થળ સ્થિતિમાં છે એમાં વાંધો અને વિવાદ ન હોય તો કરી નાખવાનું છે, અને વાંધો અને વિવાદ હોય તો એમએમસી કોર્ટે કરી નાખવાનું છે, પણ કરી નાખવાનું તો છે જ. આમાં કોઈ નવીન પ્રશ્ન નથી. હું જે કેજીપી દુરસ્તી સમજાવું છું કે ભાઈ કેજીપી દુરસ્તી વખતે તમને વાંધો નથી તો કબજા પર હરકત થાય છે ને, તમારા ભાઈ નો કબજા, એ જ વસ્તુ રીસર્વે વાળો કરી દેશે. કદાચ રીસર્વેમાં એમ માનો કે જૂનામાં આમ હતા નવામાં તમારે આમ હરખા કરી દેવા છે ને તોય થઈ જાય. તમારે એને વિવાદમાં લાવવાનો થતો નથી, એની ભૂલમાં નાખવાનો છે કે આ તારી ભૂલ હતી, તો એ ભૂલ હાલની સ્થિતિ કબજા સ્થિતિ જે છે એ પ્રમાણે કરી દેવાની વાત છે. કાંઈ નથી કરવાનું, સીધી સાદી અરજી કરવાની છે, જે અરજી કરતા શીખવાડું છું એ પ્રમાણે અરજી લખી નાખી દેશો એટલે ભાઈ મારી આકૃતિ સરફેર છે સરખી કરી દો, સ્થળ તપાસ કરી દેશે, ગ્રામ્ય સમિતિ કરી દેશે, વિવાદ હશે તો એમએમસી કોર્ટમાં જશે.